નારણભાઈ કાછડિયાની બંને ગાડીઓની અંદર નેમ પ્લેટ લગાવવામાં આવી છે। સાંસદ લખેલું છે, તો આમની ગાડી ડિટેન કરો, આમની સામે કાયદેસર પગલાં ભરો। આ સાંસદ બેશરમ બની અને હજી સમાજની અંદર આ સીન સપાટા કરે છે। સાંસદ જો પગલાં ભરવામાં નહીં આવે તો આપની કચેરી સામે ગાંધી સિંધિયા માર્ગે ઉપવાસ આંદોલન કરી અને આનો સખ્ત વિરોધ કરી। ગુજરાતના રાજકારણમાં ફરી એકવાર ખળભળાટ મચી જાય તેવા સમાચાર અત્યારે લઈને આવ્યો છું। સૌરાષ્ટ્રનું અમરેલી થોડા ટાઈમથી એક વિવાદનું કેન્દ્ર બન્યું હતું। પાયલ ગોટીનો એક કેસ હોય કે પછી ચૂંટણીનો માહોલ હોય કે પછી આરોપ પ્રત્યારોપની એ આખી કહાની હોય, પણ આજે જે વિવાદ લઈને આવ્યો છું એ ખૂબ રસપ્રદ છે, કારણ કે અમરેલીના પૂર્વ સાંસદ નારણ કાછડિયા સામે હવે પગલાં ભરવાની રજૂઆત કરાઈ છે, કારણ કે ગાડીમાં બોર્ડ મારીને ફરે છે। કયું બોર્ડ છે આ વિડીયોમાં જાણીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક। પહેલા તો તમે અમારી ચેનલમાં સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ આઇકનને દબાવી દો, જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે। વાત અમરેલીની કરવી છે। ઘણા લાંબા સમયથી અમરેલીની અંદર વિવાદો ચાલી રહ્યા છે। એ અલગ અલગ વિવાદોને લઈને કોઈ નિરાકરણ હજુ સુધી નથી આવ્યું। પાયલ ગોટીનું ને જે પ્રકરણ, લેટર કાંડ, આ બધું જ હતું, તે બધું જ હવે શાંત પડ્યું છે। આ શાંત પડ્યું તો એક નવો વિવાદ સામે આવ્યો। અમરેલીના પૂર્વ સાંસદ નારણ કાછડિયા સામે પગલાં ભરવાની રજૂઆત કરાઈ છે, અને પગલાં પણ કોણે ભરવાની રજૂઆત કરી છે તો એક સામાજિક કાર્યકર નાથાલાલ સુખડિયાએ અમરેલી કલેક્ટરને હવે પત્ર પાઠવ્યો છે, અને એમાં લખવામાં આવ્યું છે કે પૂર્વ સાંસદ નારણ કાછડિયા સાંસદ ન હોવા છતાં પોતાની કારમાં રોપ છાંટે છે। મોટર વ્હીકલ એક્ટનો ભંગ થતો હોવા છતાં કાર્યવાહી તંત્ર નથી કરતું। સાથે સાથે બે કારમાં નેમ પ્લેટ લગાડીને લાલ બોર્ડ લગાવી સામે કલેક્ટરને રજૂઆત કરાઈ છે। હોદ્દો ન હોવા છતાં આવા લખાણ લખનાર સામે ગુનો નોંધવાની માંગ કરતા સામાજિક કાર્યકર નાથાલાલ સુખડિયાએ કહ્યું છે કે જો 7 દિવસમાં પગલાં નહીં ભરાય તો કલેક્ટર કચેરીએ ઉપવાસ પર બેસવાની ચીમકી પણ ઉચ્ચારી છે। નાથાલાલ સુખડિયાને સાંભળો કે જેઓએ હવે પૂર્વ સાંસદ સામે બાયો ચડાવી છે અને કહેવામાં આવ્યું છે કે કોઈ હોદ્દા ઉપર નથી તો પ્લેટ કેમ મારીને ફરે છે। નાથાલાલ સુખડિયાને સાંભળો। પેલા નાથાલાલ સુખડિયા, સામાન્ય માણસ જ્યારે મોટર વ્હીકલ એક્ટનો ભંગ કરે ત્યારે ટ્રાફિક વિભાગ, પોલીસ વિભાગ એ મોટો દંડ કરતા હોય છે। ત્યારે મારી 1 વર્ષથી જે સાંસદની ચૂંટણી ગયા પછી નારણભાઈ કાછડિયાની બંને ગાડીઓની અંદર નેમ પ્લેટ લગાવવામાં આવી છે। સાંસદ લખેલું છે, અને આ બાબતે વખતો વખત છેલ્લા 6-8 મહિનાથી હું રજૂઆતો કરું છું કે આમની ગાડી ડિટેન કરો, આમની સામે કાયદેસર પગલાં ભરો। જો કોઈ સામાન્ય નાગરિક પોતાની ગાડી ઉપર પીઆઈ, પીએસઆઈ લખીને નીકળે તો એને ડુપ્લિકેટ પીઆઈ તરીકે પૂરી દેવામાં આવતો હોય, તો આ સાંસદ બેશરમ બની અને હજી સમાજની અંદર આ સીન સપાટા કરે છે। સાંસદ નથી, હવે એને લોકો ચાહતા પણ નથી। તો મારી આજરોજ કલેક્ટરશ્રીને લેખિત રજૂઆત હતી કે ભાઈ 7 દિવસમાં તમે આમની ગાડી ઉપરથી નેમ પ્લેટ હટાવો અને આની સામે કાયદેસર પગલાં ભરો, દંડની કાર્યવાહી કરો, અન્યથા હું જો પગલાં ભરવામાં નહીં આવે તો આપની કચેરી સામે ગાંધી સિંધિયા માર્ગે ઉપવાસ આંદોલન કરી અને આનો સખ્ત વિરોધ કરીશ। અમરેલીની અંદર વિવાદોની વચ્ચે જે વિવાદો આવી રહ્યા છે એમાં કા નવો વિવાદ કે હવે અમરેલીના પૂર્વ સાંસદ નારણ કાછડિયા આમ પણ પેલા ચર્ચામાં આવ્યા હતા। પાયલ ગોટી વખતે પણ ચર્ચામાં એમની પ્રતિક્રિયા પણ સામે આવી હતી। હવે નારણ કાછડિયા સામે એક સામાજિક આગેવાન પડ્યા છે અને કહેવામાં આવ્યું છે કે ભાઈ હવે કોઈ એમની પાસે હોદ્દો નથી, કશું જ નથી, તો ગાડીમાં કેમ પૂર્વ સાંસદનો બોર્ડ લગાવીને ફરે છે, કેમ એમની સામે કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતું, કેમ મોટર વ્હીકલ એક્ટનો જે ગુનો દાખલ કરવાનો એ નથી થતો। ત્યારે હવે પૂર્વ સાંસદ નારણ કાછડિયાની શું પ્રતિક્રિયા આવે એ તો સમય આવતા જ ખબર પડશે। બોલે છે કે નથી બોલતા એ તો હવે એ પૂર્વ સાંસદે જોવાનું છે, પણ સામાજિક કાર્યકર હવે હાથ ધોઈને પાછળ પડી ગયા છે, અને એ નાથાલાલ સુખડિયાએ અમરેલી કલેક્ટરને પત્ર પણ પાઠવી દીધો છે, ને પત્રમાં લખવામાં પણ આવ્યું છે કે જો 7 દિવસની અંદર કોઈ પણ જાતની કાર્યવાહી નહીં કરવામાં આવે તો પછી હું કલેક્ટર કચેરી સામે જ ભૂખ હડતાલ પર બેસવાનો છું। હવે આ મામલો કેટલો ગરમાય છે તો સમય આવશે ત્યારે ખબર પડશે, અથવા તો જે પૂર્વ સાંસદ છે એ નેમ પ્લેટ ઉતારી લે તો કદાચ આમાં સમાધાન થઈ પણ જાય અને વિવાદ અટકી પણ જાય।
પણ જો પૂર્વ સાંસદ આ પ્લેટ નથી હટાવતા તો પછી આ સામાજિક કાર્યકર છે તે લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે ને ભારતીય જનતા પાર્ટીના હવે આ નેતાઓ છે અમુક તે કદાચ વિરોધ ઉપર ઉતરે તો પણ નવાઈની વાત નહીં, કારણ કે જ્યારે પાયલ ગોટી વખતે ભારતીય જનતા પાર્ટીના અમુક નેતાઓ બોલતા હતા, અમુક નેતાઓ એવા ચૂપ બેઠીને બેઠા હતા કે જે ઉંદરની જેમ બિલમાં ઘૂસીને બેઠા હતા, એમને કોઈ પૂછવામાં આવે છતાં પણ નહોતા બોલતા. પરંતુ જ્યારે આખો વિવાદ સમી ગયો, પૂરો થઈ ગયો, શાંત પડ્યો, ત્યારબાદ મોટે ઉપાડે બહાર આવી અને ચર્ચાઓ અને વિચારણા કરવાના દેખાડા કરવા લાગ્યા. એટલે આ મુદ્દે પણ એવું જ થવાનું છે કદાચ કે નારણ કાછડિયા પૂર્વ સાંસદ જો આ પ્લેટ હટાવી લે છે તો પછી તેમની સામે કોઈ કાર્યવાહી થાય છે કે કેમ. અને ખાસ કરીને પોલીસ પ્રશાસનની વાત આવે છે કે જ્યારે એક નાનો માણસ ગાડી લઈને નીકળતો હોય છે તો તમે એમને પકડીને દંડ ફટકારો છો, તો પછી તમારી માટે પણ આ એક નેતાઓ છે, સાંસદો છે, તેમની ગાડીઓ પણ તમારે ચેક કરવી પડે. ભલે ને તમારા જનપ્રતિનિધિ હોય, તમે પોલીસ છો, આરટીઓ ના એક્ટ મુજબ જે તમારે સર્ચ કરવું હોય તમે કરી શકો, તમે એનો હોદ્દો પૂછી શકો છો, અથવા તો એ જે કાર્યમાં છે હોદ્દા પર છે જો એની પુષ્ટિ કરવામાં આવે તો તમે જવા દો, કઈ વાંધો નહીં. પણ એ જે સ્થાન ઉપર નથી અને ખોટે ખોટા રોપ જમાવતા હોય તો પછી એમની ઉપર કાર્યવાહી કરવાની ખાતરી પણ પોલીસે આપવી પડે, ગૃહ વિભાગે પણ આપવી પડે, સાથે સાથે સરકારે પણ આમાં ખાસ કરીને ધ્યાન આપવું પડે. આવા તો ઘણા બધા એવા નાના નાના કાર્યકર્તાઓ છે કે જેને કોઈ હોદ્દો નહીં હોય છતાં પણ એ એમએલએ ના બોર્ડ, એમપી ના બોર્ડ મારીને રખડતા હોય છે. હવે 5 પેઢી સુધી એમનું કોઈ ના હોય, એમનો ભાઈબંધ દોસ્તાના બાપુજી અથવા તો પપ્પા કોઈ એવા સારા હોદ્દા પર હોય તો આપણે પણ એવું કરીએ ને કે ભાઈ લાય તારો બોર્ડ હું લગાડેલો એટલે મને કોઈ રોકે નહીં. બસ આ વાત તમારે પોલીસે પણ હવે કાર્યવાહી કરવી પડશે, એમની સામે લાલાક કરવી પડશે અને જે લોકો કે જેની પાસે કશું હોદ્દા નથી ને ખાલી નેમપ્લેટ મારીને રોપ જમાવે છે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવી પડશે. બાકી આ જ રીતે આ લોકો બેફામ રીતે ચાલતા રહેશે અને જે બોર્ડ મારેલું હોય ત્યારે સાચી વાત છે કે પોલીસ પણ શું કરે, પોલીસને એવું લાગે કે ભાઈ પછી નેતાઓનો પાવર આવશે અને ખોટો આપણને બદનામ કરવાનો પ્રયત્ન થાય. પણ પોલીસની કામગીરી એ છે કે તમારે બદનામ નહીં પણ તમારે સચોટ જે કાર્યવાહી કરવાની છે તમારે કાર્યવાહી તો કરવી પડે. અમરેલીના મુદ્દા પર તમારું શું માનવું છે કમેન્ટ કરીને ખાસ જણાવજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.